નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, જયેશભાઈ રાદડિયાને મંત્રી પદ ન મળતા જયેશભાઈ રાદડિયાના મનમાં શું ચાલતું હશે એના વિશે આપણે ચર્ચા કરીએ નહીં, પણ એમને જે જવાબ આપ્યો છે એ પ્રમાણે તેઓને કોઈ પણ જાતનું દુઃખ નથી, કારણ કે 30 વર્ષની ઉંમરે તેમને જે પદ સોંપવામાં આવ્યું હતું તેનાથી તે ખુશ છે. પરંતુ એમના ચાહકો, એમના જેટલા પણ ચાહકો તો તેમનું શું કેવું છે એના વિશે વાત કરીએ તો હું સૌથી પહેલા તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું. આ વિડીયો જોવો તમે. એના પપ્પા હતા ને વિઠ્ઠલભાઈ, એ હોત તો ખરું પડે. સમજી ગયા, એ સિંહ હતા, આ સિંહ નું બચ્ચું છે. એટલે એ પાર્ટીનો જ પ્રોબ્લેમ છે, કારણ કે જયેશભાઈ ને નથી આપ્યું એ પાર્ટીનો જ પ્રોબ્લેમ કહેવાય. હા, હવે તો આવી રીતે ઘણા બધા ચાહકોના વિડીયો સામે આવી રહ્યા છે. બધા હું તમને બતાવી શકું તેમ નથી, પરંતુ બધાનું એવું કેવું છે કે પાર્ટી હવે જે છે ઘણા બધા નેતાઓના નામ પણ ઘણા બધા લોકો લઈ રહ્યા છે કે અમુક થોડું ભણેલા છે તેમ છતાં તેઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે. જયેશભાઈ પાસે મોટી ડિગ્રી છે તેમ છતાં એમનું નામ કેમ ના આવ્યું? આવી બધી ચર્ચા થતી હોય છે. ત્યારે આપણે સોશિયલ મીડિયામાં બે વિડીયો પણ મૂક્યા છે, અને બે વિડીયોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને જયેશભાઈ રાદડિયાનો ફોટો હતો ને એમાં લખ્યું હતું કે શું હું રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઉં? તો આવા બે પોસ્ટ મૂક્યા હતા. તો એમાં પણ ઘણી બધી કમેન્ટો આવી છે ને બધી એમ કે છે કે હા, તમે રાજીનામું આપી દો, તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. ત્યારે જયેશભાઈ રાદડિયાનું શું કેવું છે કે જયેશભાઈ રાદડિયા એવું કહે છે કે મને એનો કોઈ પણ અફસોસ નથી, કારણ કે હવે ભાજપે એવું નક્કી કરવું છે કે બધા જ સમાજના જે નેતાઓ છે એને મેન્ટેન કરવામાં આવે, બધા જ સમાજના લોકોને રાખવામાં આવે, નેતાઓને રાખવામાં આવે, એટલે એનો કોઈ પણ જાતનો અફસોસ નથી. ત્યારે જયેશભાઈ રાદડિયાને આના વિશે કોઈ પણ જાતનો અફસોસ નથી. પરંતુ મિત્રો, તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર લખી દેજો, કારણ કે એમના ચાહકો છે તેઓ તો એવું કહી રહ્યા છે કે તેમને રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવું પડે. તમારું શું કેવું છે કમેન્ટમાં લખજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.